Hello students, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. Students, आज हमारा रिविजन लेक्चर होगा। SA1 एग्ज़ाम का सिलेबस आपको मिल गया होगा। चैप्टर 1, 2, 3 और 4। सो 1 to 4 चैप्टर आपकी एग्ज़ाम में होंगे, MCQ बेस्ड एग्ज़ाम होंगी, पर उसकी पेपर स्टाइल में थोड़ा सा डिफरेंस है। ओके, FA1 એક્ઝામમાં કેમ તમે MCQમાં ઓનલાઈન એક્ઝામ આપેલી હતી ગૂગલ ફોર્મમાં, એવી જ રીતે આમાં એક્ઝામ આપવાની થશે। આમાં 40 માર્ક્સનું પેપર હશે, ઓનલાઈન એક્ઝામ જ હશે। ઓકે બેટા, અને એનો થોડોક ટાઈમ તમને વધારે આપવામાં આવશે। ઓલામાં આપણે 60 મિનિટ્સ આપતા હતા 1 hour, આમાં આપશું 90 મિનિट्स। ओके, सो आज हम चैप्टर 1 से लेके चैप्टर 4 का रिवीजन सेशन देखेंगे, रिवीजन करेंगे और उसकी पेपर स्टाइल आपको एक्सप्लेन करूँगी। राइट, सो चैप्टर 1, चैप्टर 2, चैप्टर 3 और चैप्टर 4 का नाम क्या क्या है? चैप्टर 1 आपको शायद FA1 एग्ज़ाम में आई थिंक राइट, हाँ, FA1 एग्ज़ाम में तमने पूछाई गયું છે આખું ચેપ્ટર, પણ તો બી તમારે આ વખતે SA1 એક્ઝામમાં ચેપ્ટર 1 થી ચેપ્ટર 4 સુધીનું હશે। ચેપ્ટર 1 નું નેમ હતું કમ્પ્યુટર અ વર્સેટાઇલ મશીન। ચેપ્ટર 1 કમ્પ્યુટર અ versatile machine। Okay, chapter 1 computer a versatile machine। Sorry, VERSATILE ओके, कम्प्यूटर अ वर्सेटाइल मशीन। એમાં આપણે શું જોયું હતું, કયા કયા ટોપિક ડિસ્કસ કર્યા હતા, થોડુંક રિમેમ્બર કરવાની ટ્રાય કરો, જોઈને થોડુંક વિચારો કે એમાં આપણે શું જોયું હતું। આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોયું હતું મશીન્સના ટાઈપ્સ। 4 ટાઈપ્સ ઓફ મશીન્સ આપણે ડિસ્કસ કર્યા હતા। કયા કયા હતા? મશીનના 4 ટાઈપ આપણે ડિસ્કસ કર્યા હતા। फर्स्ट मैनुअल मशीन, सेकंड देखा था हमने बैटरी मशीन, थर्ड हमने देखा था सोलर मशीन, और फोर्थ हमने देखा था इलेक्ट्रॉनिक मशीन। ओके, सो मैन्युअल मशीन मीन्स व्हाट? मैन्युअल फोर्स थी जे चालतुं होय एने मैन्युअल मशीन कहेवाय। बैटरी मशीन एटले के जे बैटरी थी वर्क करतुं होय एने बैटरी मशीन कहेवाय। सोलर मशीन एटले शुं के जे सनलाइट थी वर्क करतुं होय एने सोलर मशीन कहेवाय। तमे सोलर लाइट, सोलर कुकर, ओके, ए बधानो यूज जोता हशो, यूज करता हशो घरे भी। ओके, एंड देन इलेक्ट्रॉनिक मशीन एटले के जे इलेक्ट्रिसिटी पर वर्क करता होय एने इलेक्ट्रॉनिक मशीन कहेवाय। હવે તમે લોકો આ સેશન જો, એમની સાથે સાથે તમારી CW બુક, તમારી કમ્પ્યુટરની ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ટેક્સ્ટ બુક અને સ્કિલ શીટ બુક। સ્કિલ શીટ બુક અત્યારે ઓપન નહીં રાખો તો ચાલશે, અને સ્કિલ શીટ બુકના આન્સર્સ હશે એ તમને આ રિવિઝન સેશનની સાથે મળી જશે। વર્કશીટ બી મળી જશે, જેમ ઓલા વખતે MCQની વર્કશીટ્સ મળી હતી એવી રીતે વર્કશીટ મળી જશે, અને સ્કિલ શીટ આપણે સોલ્વ કરવાની થશે। એ અત્યારે હું રિવિઝનમાં ટાઈમ નહીં વેસ્ટ કરું, એ હું તમને આખું એમાં આન્સર ફિલઅપ કરીને PDF થ્રુ મોકલાવી દઈશ। ઓકે, એન્ડ દેન આપણે CW માં ઘણા બધા એના એક્ઝામ્પલ્સ જોયા હતા। મેન્યુઅલ મશીનના એક્ઝામ્પલ્સ જોયા હતા, એમાં કાર્ટ, બાઇસિકલ, કેલ્ક્યુલેટર, ટાઈપરાઇટર, સુઈંગ મશીન, ચીલી કટર। ઓકે, આ બધા મેન્યુઅલ મશીનના એક્ઝામ્પલ હતા અહીંયા।
ધેન બેટરી મશીનમાં આપણે પણ ઘણા બધા એક્ઝામ્પલ રિમોટ, મોબાઈલ, વોચ, લેપટોપ, ટોયઝ છે, બાઇક છે, એવા ઘણા બધા ટોયઝ આવે છે કે જે બેટરીથી વર્ક કરતા હોય. ધેન આપણે જોયું હતું ઇલેક્ટ્રોનિક મશીનમાં ટીવી, ફેન, કમ્પ્યુટર કે જે ઇલેક્ટ્રિસિટી ઉપર છે મશીન વર્ક કરતું હોય એને ઇલેક્ટ્રોનિક મશીન કહેવાય. અને સોલાર લાઇટ, સોલાર વોટર ટેન્ક, પછી સોલાર વોશિંગ મશીન, સોલાર પેનલ એન્ડ સોલાર કુકર. ઓકે, આ થઈ ગયું તો કે અલગ અલગ મશીનના ટાઈપ્સ અને એના એક્ઝામ્પલ. આપણે પીપીટી થ્રુ બધાય એક્ઝામ્પલ્સના વિથ પિક્ચર્સ સ્ટડી કર્યું હતું. ઓકે, એન્ડ ધેન આપણે સ્ટડી કર્યું હતું કે કમ્પ્યુટરનું ફંક્શન્સ ઓફ કમ્પ્યુટર છે એ શું વર્ક કરે, એનું વર્ક કયું હોય. તો કમ્પ્યુટરમાં આપણે ઘણા બધા એમના વર્ક્સ જોયા હતા કે એ શું કરે તો કે તમારે કોઈ ફ્રેન્ડ્સ સાથે, રિલેટિવ્સ સાથે મેલમાં મીન્સ મેસેજ થ્રુ વાત કરવી હોય, વિડીયો કોન્ફરન્સ કરવું હોય તો એમાં કમ્પ્યુટર યુઝફુલ છે. કમ્પ્યુટરમાં તમે કોઈ ગેમ રમી શકો. ઓકે, ધેન તમારે કમ્પ્યુટરમાં કંઈ ડ્રોઈંગ કરવું છે, કોઈ પેઇન્ટ કરવું છે તો તમે પેઇન્ટ પ્રોગ્રામમાંથી એ પેઇન્ટ કરી શકો, ડ્રોઈંગ કરી શકો. તમારે કોઈ વિડીયો જોવો છે, સોંગ સાંભળવું છે, અધરવાઇઝ કોઈ મૂવી જોવું છે તો પણ તમે શું કરો, કમ્પ્યુટરમાં ઓનલાઈન એ મૂવી ડાઉનલોડ કરીને જોઈ શકો. ઓકે, એટલે આ બધા શું થઈ ગયા તો કે ફંક્શન ઓફ કમ્પ્યુટર. પહેલાં મશીન જોયા, પછી કમ્પ્યુટરના ફંક્શન્સ જોયા કે કમ્પ્યુટર કેવી રીતે વર્ક કરતું હોય. એન્ડ ધેન આપણે જોયું કે હાઉ કમ્પ્યુટર વર્ક્સ, કમ્પ્યુટર કેવી રીતે વર્ક કરે, એમાં ઇન્ટરનલ પ્રોસેસ કેવી રીતે હોય. તો એમાં આપણે જોઈ હતી IPO સાયકલ. I means input, P means processing, O means output. ઇનપુટ એટલે શું તો કે તમે કમ્પ્યુટરમાં જે ઇન્સ્ટ્રક્શન્સ આપો છો, કમ્પ્યુટરને જે ઇન્સ્ટ્રક્ટ કરો છો. તમારે ફોર એક્ઝામ્પલ કોઈ નંબર લખવા છે, કમ્પ્યુટરમાં ટાઈપ કરવા છે તો તમે શું કરશો તો કે કીબોર્ડમાંથી એ નંબર કી પ્રેસ કરશો. એટલે ઇન શોર્ટ તમે કમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્ટ કરો છો, ઇન્સ્ટ્રક્શન આપો છો. તો એ શું થઈ ગયું, ઇનપુટ. ધેન પ્રોસેસિંગ એટલે કમ્પ્યુટરમાં એ પ્રોસેસ કરવા માટે ઇન્ટરનલ પ્રોસેસ કરે છે, ઇન્ટરનલ પ્રોસેસ હોય છે એમાં, એને પ્રોસેસિંગ કહેવાશે. અને આઉટપુટ એટલે કે જે તમે ઇન્સ્ટ્રક્ટ કર્યું છે કમ્પ્યુટરને, જે વસ્તુ તમારે જોઈએ છે કમ્પ્યુટરમાં તો એનું આઉટપુટ, એનું રિઝલ્ટ મળે છે તમને, એને શું કહેશો, આઉટપુટ. એટલે કમ્પ્યુટર છે એ આ એક સાયકલ ઉપર વર્ક કરતી હોય, ઇનપુટ, પ્રોસેસિંગ, ડિવાઇસ. ઇનપુટ એટલે પહેલાં તમારે કંઈ વર્ક કરાવવું છે કમ્પ્યુટર પાસે તો પહેલાં તમે એને ઇન્સ્ટ્રક્શન આપો. તમને કેવી રીતે દીદી કંઈક વસ્તુ નવી કરાવી હોય તમારા ક્લાસમાં તો પહેલાં શું કરે છે દીદી તો કે તમને ઇન્સ્ટ્રક્શન આપે છે કે આપણે કોઈ એક ડ્રોઈંગ બનાવવું છે તો ડ્રોઈંગમાં કેવા તો કે કલર જોઈશે, પછી તમારે કોઈ આઈડિયા જોશે કે તમારે ડ્રોઈંગ કેવું ડ્રો કરવું છે તો એના માટે દીદી પહેલાં શું કહેશે, તમને ઇન્સ્ટ્રક્શન આપશે ને કે કાલે તમે કલર્સ લેતા આવજો, કાલે તમે ડ્રોઈંગ બુક લેતા આવજો. તો એ શું થયું તો કે ઇન્સ્ટ્રક્શન આપી, તો ઇનપુટ આપ્યું. કમ્પ્યુટરમાં સેમ આપણે વર્ક કરાવવું હોય, પેઇન્ટ કરવું હોય તો પહેલાં તમે ઇન્સ્ટ્રક્શન આપો ને કે હાલ મારે પેઇન્ટ કરવું છે તો તમે કીબોર્ડમાંથી ઇન્સ્ટ્રક્શન આપો, ટાઈપ કરો. એન્ડ ધેન એમાં શું થશે તો કે પ્રોસેસ થશે. ફોર એક્ઝામ્પલ તમે એ કલર નેક્સ્ટ ડે લઈ આવ્યા, તમારી ડ્રોઈંગ બુક છે એ લઈ આવ્યા તો એ તમે પ્રોસેસ કરી લઈ આવવાની તો એ પ્રોસેસિંગ. અને આઉટપુટ એટલે એનાથી તમે શું બનાવ્યું, એક મસ્ત મજાનું ડ્રોઈંગ બનાવ્યું તો એ તમારું શું થયું, આઉટપુટ થયું, તમારું રિઝલ્ટ થયું. ઓકે, એટલે IPO પ્રોસેસ આપણે ઇન ડિટેલ ડિસ્કસ કરી હતી. એન્ડ ધેન આપણે જોયું હતું કમ્પ્યુટર અને મેન વચ્ચેનો શું ડિફરન્સ છે કે જે વર્ક કમ્પ્યુટર કરી શકે એ મેન કરી શકે છે કે નહીં, જે વર્ક મેન કરી શકે, હ્યુમન બીંગ કરી શકે, એ કમ્પ્યુટર કરી શકે છે કે નહીં, એ બે વચ્ચેનો ડિફરન્સ જોયો તો પીપીટી થ્રુ મને હજી યાદ છે કે એ ટેબલ્સ મેં બનાવ્યા હતા. ટેબલ્સમાં આઈ થિંક ગ્રીન કલર હતો, મેં ગ્રીન કલરમાં તમને આખું સમજાવ્યું હતું કે વન સાઈડ મેં કમ્પ્યુટરના વર્ક લખ્યા હતા અને સેકન્ડ સાઈડ આપણે હ્યુમન બીંગ મેનના વર્ક લખ્યા હતા. ઓકે, એ એકવાર તમે રિવાઇઝ કરી લેજો કે કમ્પ્યુટરના કયા વર્ક છે, મેનના કયા વર્ક છે, બેમાં ડિફરન્સ શું છે. IPO પ્રોસેસ તમને ફૂલ ફોર્મ પૂછી શકે, રાઈટ, અને તમને મશીનના એક્ઝામ્પલ પૂછી શકે જેમ લાસ્ટ ટાઈમ હતા એવી રીતે. ધેન આપણું હશે
ચેપ્ટર નંબર 2 ઇનપુટ એન્ડ પ્રોસેસિંગ ડિવાઇસ. ઓકે, ચેપ્ટર નંબર 2 માં પહેલા આપણે ઇનપુટ ડિવાઇસ જે હોય એ આપણે ઇન ડિટેલ ડિસ્કસ કરી હતી. ઇનપુટ ડિવાઇસમાં આપણે કીબોર્ડ અને માઉસ હતું. ઓકે, અને બાકી બીજા બધા ઇનપુટ ડિવાઇસ સ્કેનર હતા, માઇક્રોફોન, પછી શું હતું તો કે સ્કેનર, માઇક્રોફોન એન્ડ ધેન લાઇટ પેન, જોયસ્ટિક, ટ્રેક બોલ, ટચ સ્ક્રીન, એ બધા શું છે તો કે ઇનપુટ ડિવાઇસ જ છે. તો આપણે એ બધાનો ઇન ડિટેલ ડિસ્કસ કર્યું હતું. કીબોર્ડમાં આપણે જોયું હતું કે કીબોર્ડના કેટલા ટાઈપ્સ છે તો કે 3 ટાઈપ્સના આપણે કીબોર્ડના જોયા હતા. વિથ પિક્ચર જોયું હતું, વાયરલેસ કીબોર્ડ જોયા હતા, સ્ટાન્ડર્ડ કીબોર્ડ જોયું હતું, મલ્ટીમીડિયા કીબોર્ડ જોયું હતું. એમાં ડિફરન્સ શું આવે એ આપણે જોયું હતું. કીબોર્ડમાં પછી કીઝ ક્યાં આવે છે એ જોયું હતું કે કીબોર્ડમાં અલગ અલગ કીઝ છે એની પ્લેસ ક્યાં હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું આલ્ફાબેટ કી બતાવો મને કીબોર્ડમાંથી, ઇન્ડિકેટ કરો તો તમને આઈડિયા હોવો જોઈએ કે કીબોર્ડમાં આલ્ફાબેટ કી ક્યાં આવે, નંબર કી ક્યાં આવે, ટેબ કી ક્યાં આવે. એ મેં તમને એક પિક્ચરમાં પીપીટીમાં જ એરોની સાથે ઇન્ડિકેટ કરીને બતાવેલું હતું. ઓકે, અને ધેન આપણે માઉસ વિશે ભણ્યા હતા કે માઉસ છે તો માઉસના કેટલા ટાઈપ્સ છે તો કે તમારી બુકમાં 6 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઉસ આપ્યા છે. આપણે 6 ટાઈપ્સના માઉસ સ્ટડી કર્યા હતા વિથ પિક્ચર. ફર્સ્ટ આપણે માઉસ વિથ 2 બટન્સ એટલે 2 બટન માઉસ, 3 બટન માઉસ, ઓપ્ટિકલ માઉસ અને મિકેનિકલ માઉસ એ કહેવાય. ધેન આપણે માઉસ વિથ 3 બટન્સ, પછી સ્ક્રોલ બાર માઉસ, સ્ક્રોલર માઉસ અને કોર્ડલેસ માઉસ, અધરવાઇઝ વાયરલેસ માઉસ બી તમે બોલી શકો, અને સિંગલ ક્લિક માઉસ. આ 6 ટાઈપના માઉસ આપણે ડિસ્કસ કર્યા હતા. અને માઉસ છે એ કેવી રીતે વર્ક કરે, માઉસને તમારે કેવી રીતે હાથમાં હોલ્ડ કરવાનું એ આપણે પીપીટીમાં જોયું હતું. ઓકે, અને એમના 4 મેઇન એક્શન જોયા હતા કે તમે તમારું માઉસ છે એનાથી કેવી રીતે વર્ક કરી શકો. તમે સીપીયુને મૂવ કરો હાથેથી તો શું થાય તો કે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર પણ એક એરો હશે, એક કર્સર, એને કર્સર કહેવાય. એ કર્સર એને પોઇન્ટર બી કહી શકાય. પોઇન્ટર, કર્સર, આપણે ઘણા બધા પોઇન્ટર જોયા હતા. એક હાથવાળો પોઇન્ટર હોય આવી રીતે આમવાળો, એક એરો હોય નોર્મલ, તો એ બધાને પોઇન્ટર કહેશો. તો તમે જેવી રીતે માઉસને મૂવ કરશો એવી રીતે શું થશે તો કે એ પોઇન્ટર છે કર્સર છે એ પણ શું થશે, મૂવ થશે. ઓકે, આ આપણે માઉસના એના માઉસ કેવી રીતે ઓપરેટ કરવું એના માટેના એક્શન્સ જોયા હતા. 4 એક્શન: સિંગલ ક્લિક, રાઈટ ક્લિક, ડબલ ક્લિક અને ડ્રેગ એન્ડ ડ્રોપ. ઓકે, એનું તમને ઇન ડિટેલ બધું ત્યારે કીધેલું હતું, રાઈટ. ઓકે, નેક્સ્ટ આપણે સ્કેનર જોયું હતું. સ્કેનરના બી ઘણા ડિફરન્ટ ટાઈપ્સ જોયા હતા કે કેવા પ્રકારના સ્કેનર હોય વિથ પિક્ચર. ધેન આપણે માઇક્રોફોન એટલે શું, તમારું હેડફોન, અધરવાઇઝ તમારું જે માઇક હોય, આપણે માઇકમાં કંઈ ઇન્સ્ટ્રક્શન આપતા હોય તો માઇક્રોફોન કહેવાય એને. લાઇટ પેન છે કે તમે કોઈ કમ્પ્યુટર સ્ક્રીનમાં એક પેન જેવું જોઈએ, લાંબી પેન હોય એનાથી તમે લખી શકો. લાઇટ પેન જોયું હતું. જોયસ્ટિક, એનો યુઝ કેવી રીતે થાય એ આપણે ગેમ કંટ્રોલરમાં યુઝ થતો હોય જોયસ્ટિકનો, એવી રીતે. ટ્રેક બોલ એ માઉસ જેવું જ હોય પણ થોડુંક ડિફરન્ટ શેપનું હોય. અને ટચ સ્ક્રીન, અત્યારે આપણે મોબાઈલમાં, ટેબ્લેટમાં કેવી રીતે એક પ્રોગ્રામ આપણે ઓપન કરવો હોય, ગેમ ઓપન કરવી હોય તો કેમ ટચ કરીને કરી શકો તમે, એટલે ટચ સ્ક્રીન, રાઈટ. ધેન આપણે प्रोसेसिंग डिवाइस स्टडी किया था. प्रोसेसिंग डिवाइस एक ही है सीपीयू, सेंट्रल प्रोसेसिंग यूनिट. एना 3 पार्ट्स આપણે જોયા હતા: ALU, CU અને MU. ALU નું ફૂલ ફોર્મ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, MU મીન્સ મેમરી યુનિટ, CU મીન્સ કંટ્રોલ યુનિટ. આ ફૂલ ફોર્મ તમારી બુકમાં આપણે મીન્સ આ 1st to 4th ચેપ્ટરમાં ઘણા બધા ફૂલ ફોર્મ છે, એ બધા ફૂલ ફોર્મ તમારે એકવાર સ્ટડી કરવા પડશે. ઓકે, ધેન આપણે પ્રોસેસિંગ ડિવાઇસમાં તો એક સીપીયુ ભણ્યા હતા. સીપીયુમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોયો તો કે કમ્પ્યુટરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ સીપીયુ કહેવાય, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, અને એને બ્રેઇન ઓફ ધ કમ્પ્યુટર પણ કહી શકાય. ઓકે,
फिर આપણે ડિસ્કસ કર્યું હતું ઇન્ટિરિયર ઓફ સીપીયુ મીન્સ સીપીયુમાં ઇન્ટરનલી કયા કયા પાર્ટ આવેલા હોય. આપણે સીપીયુ ઓપન કરી અને જોઈએ તો એમાં કયા કયા પાર્ટ હોય. સીડી ડ્રાઈવ હોય, મધરબોર્ડ હોય, પછી તો કે સ્વિચ બટન હોય, એમની જે પાવર સ્વિચનું બટન હોય એ હોય, પછી મેમરી કાર્ડ હોય. મેમરી કાર્ડ આપણા મોબાઈલમાં હોય, સિમ કાર્ડ, મેમરી કાર્ડ. તો એવું મેમરી કાર્ડ શેમાં હશે તો કે સીપીયુમાં બી હશે. સીડી ડ્રાઈવ અને હાર્ડ ડિસ્ક આ બધાના પિક્ચર આપણે જોયા હતા. તમારે પિક્ચર બી આઈડેન્ટિફાઈ તમને કરતા આવડવા જોઈએ કે सीडी ड्राइव कोने कहेवाय, हार्ड डिस्क कोने कहेवाय, मेमोरी कार्ड, मदर कार्ड, वो उसका पिक्चर क्या था वो भी आप सबको पता होना चाहिए, क्योंकि इस टाइम SF1 एग्ज़ाम में मैच द फॉलोइंग होंगे. मैच द फॉलोइंग यूजुअली मैंने पिक्चर्स ही डाले हैं, आपको पिक्चर को आइडेंटिफाई करके मैच करना होगा. ओके, तो आ थी गयो आपणो सेकंड चैप्टर इनपुट एंड प्रोसेसिंग डिवाइस. राइट, चैप्टर नंबर 2, चैप्टर नंबर 1 પછી આપણે જોશું ચેપ્ટર નંબર 3 આઉટપુટ ડિવાઇસ. જેવી રીતે ઇનપુટ ડિવાઇસ અને પ્રોસેસિંગ ડિવાઇસ જોયું એવી રીતે આપણે શું જોશું આઉટપુટ ડિવાઇસ. તો ચેપ્ટર 3 નું નામ શું હતું તો કે આઉટપુટ ડિવાઇસ. ઓકે, સાથે સાથે આપણે એકવાર CW માં બી જોઈ લઈએ કે CW માં સેકન્ડ ચેપ્ટરમાં શું હતું. પહેલાં તમને ઘણા બધા ઇનપુટ ડિવાઇસના નેમ લખાવેલા છે કે ઇનપુટ ડિવાઇસ કયા કયા છે. મે બી એનું એક એક્ઝામ્પલ પૂછી શકું કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇનપુટ ડિવાઇસ. તો ઇનપુટ ડિવાઇસનું એક્ઝામ્પલ કયું આવે તો એમના ઘણા બધા તમને નેમ લખાવ્યા છે. કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક્રોફોન, લાઇટ પેન, જોયસ્ટિક, ટ્રેકબોલ, ટચ સ્ક્રીન, ટચ પેડ અને કેમેરા. આ બધા શું છે તો કે ઇનપુટ ડિવાઇસ છે. પછી તમને ઘણી બધી કીઝ કીબોર્ડમાં હોય તો એના યુઝીસ લખાવેલા છે કે આલ્ફાબેટ કીનો યુઝ શું તો કે ટુ ટાઈપ લેટર ઓર ટેક્સ્ટ ઇન ધ કમ્પ્યુટર. તમારે કોઈ કમ્પ્યુટરમાં લેટર ટાઈપ કરવું છે, વર્ડ ટાઈપ કરવો છે, કોઈ સેન્ટેન્સ ટાઈપ કરવું છે તો તમારે આલ્ફાબેટ કીનો યુઝ કરવો પડે. ધેન આપણે જોયું હતું ન્યુમેરિક કી. ન્યુમેરિક કી એટલે કે કોઈ નંબર્સ લખવા છે અને નંબર કી છે એ કીબોર્ડમાં બે જગ્યાએ હશે. એક ઉપર ફ્રન્ટ લાઇનમાં હશે અને એક કીબોર્ડની રાઇટ હેન્ડ સાઈડ હશે. તમે એકવાર કીબોર્ડ છે એ આખું જોઈ લેજો કે કેવી રીતે કીબોર્ડ હોય. કીબોર્ડ એકવાર ऑब्जर्व કરી લેજો. देन हमने डिस्कस किया था एंटर की. एंटर की का यूज़ क्या था मूव टू द नेक्स्ट लाइन. એટલે કોઈ સેન્ટેન્સ તમે લખ્યું છે એ સેન્ટેન્સને આપણે નીચેની લાઇનમાં મૂવ કરાવવું છે તો તમે એન્ટર કીનો યુઝ કરી શકો. देन स्पेस बार, कैप्स लॉक की, कैपिटल लेटर्स हमने टाइप करे हैं तो कैप्स लॉक की यूज़ से उसकी हेल्प से टाइप करने होते हैं. फिर नम लॉक की, बैक स्पेस की, डिलीट की, एरो की और टैब की, वो सभी कीज़ मैंने आपके यूज़ लिखवाए हैं CW में. आप उसको लिख लेना और जो अगर ना लिखे हो तो बाकी रिमेंबर याद कर लेना. ओके, माउसना पार्ट्स. माउस है एमा केटला केटला पार्ट होय तो के लेफ्ट बटन होय, राइट बटन होय, वच्चे स्क्रॉल व्हील होय अने वायर हशे. ए तमने विथ पिक्चर इंडिकेट करीने बतावेलुं हतुं के माउसमां कयुं बटन लेफ्ट बटन कहेवाय, कयुं बटन राइट बटन कहेवाय. ओके, देन आपणे जोया हता डिफरंट एक्शन ऑफ माउस, डिफरंट टाइप्स ऑफ माउस. तमारी टेक्स्ट बुक में 6 टाइप ऑफ माउस है. अलग अलग 6 टाइप्स आपेला है. देन माउसनो यूज शू थाय. कोई प्रोग्राम ओपन करवो होय, क्लोज करवो होय, कम्प्यूटर स्टार्ट करवू होय, शटडाउन करवू होय त्यारे माउसनो यूज थशे. देन आपणे फूल फॉर्म जोया LU, CU, MU. राइट, અને અધર પાર્ટ જોયા સ્કેનર, માઇક્રોફોન, જોયસ્ટિક, टच स्क्रीन, ट्रैक बॉल. ओके, अब हमारा नेक्स्ट चैप्टर है आउटपुट डिवाइस. आउटपुट डिवाइस में मॉनिटर और प्रिंटर हशे. एमना एग्जाम्पल्स में
અને મોનિટર્સના બી આપણે ડિફરન્ટ ટાઈપ્સ જોયા હતા. એલસીડી મોનિટર, એલઈડી મોનિટર, કલર મોનિટર, મોનોક્રોમ મોનિટર અને પ્રિન્ટર્સ બી આપણે ઇન ડિટેલ ડિસ્કસ કર્યું હતું કે પ્રિન્ટર્સમાં કેટલા ટાઈપ્સના પ્રિન્ટર છે. તો કે મેઇનલી 4 ટાઈપ્સના હોય: ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, લાઇન પ્રિન્ટર, પછી ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર, અને કલર પ્રિન્ટર અને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર. ઓકે, આ એમના યુઝવલી 6 યા 4 ટાઈપ્સ હશે પ્રિન્ટરના. ધેન આપણે શું જોયું હતું? સ્પીકર અને પ્લોટર. સ્પીકરના બી આપણે 4 ટાઈપ્સ જોયા હતા: ડીજે સ્પીકર, હેડફોન હેન્ડ્સ ફ્રી, સ્મોલ સ્પીકર્સ, બ્લૂટૂથ સ્પીકર્સ, રાઈટ. એન્ડ ધેન પ્લોટર્સ જોયું હતું. પ્લોટર છે એનું વર્ક પ્રિન્ટર જેવું જ હશે. પ્રિન્ટરમાં આપણે ખાસ કરીને સોફ્ટ કોપી, હાર્ડ કોપી વિશે ડિસ્કસ કર્યું હતું કે સોફ્ટ કોપી કેને કહેવાય, હાર્ડ કોપી કોને કહેવાય, રાઈટ. અને ધેન પ્લોટર કે આપણે કોઈ ચાર્ટ છે મોટું, એની પ્રિન્ટ આઉટ્સ આપણે કાઢવી હોય તો આપણે નાના એવા પ્રિન્ટરમાંથી ના કરી શકીએ, એના માટે મોટું પ્લોટર જોઈએ. પ્લોટરનું વર્ક પણ પ્રિન્ટર જેવું જ છે. ओके, देन चैप्टर नंबर 4 हमारा है विंडोज़ ऑपरेटिंग सिस्टम. विंडोज़ ऑपरेटिंग सिस्टम चैप्टर नंबर 4. पर इससे पहले एक बार मैं इनपुट प्रोसेसिंग और आउटपुट डिवाइस के एग्जाम्पल्स CW में भी आपको लिखाए हैं, तो भी एक बार रिवाइज करवा देती हूँ. प्रोसेसिंग में एक ही एग्जाम्पल आएगा, CPU. देखो मैं 3 पार्ट कर देती हूँ: इनपुट, प्रोसेसिंग एंड आउटपुट. तो सेकंड चैप्टर में इनपुट અને પ્રોસેસિંગ વિશે સ્ટડી કર્યું અને થર્ડ ચેપ્ટર में आउटपुट डिवाइस विषय स्टडी કર્યું. इनपुट डिवाइस में कौन कौन से एग्जाम्पल होंगे मैंने अभी आपको बताया: कीबोर्ड, माउस, स्कैनर, जॉयस्टिक, टच स्क्रीन, ओके. प्रोसेसिंग में ओनली फॉर CPU एंड आउटपुट में मॉनिटर, कारण के तमने रिजल्ट क्या देखाय मॉनिटर में. पछी प्रिंटर, तो के प्रिंटर मांथी शुं तमने रिजल्ट मळे, तो के कोई पण तमे टाइप करेलो लेटर होय एनी तमारे प्रिंट आउट्स काढवी होय, तमने आउटपुट जोतुं होय तो रिजल्ट जोतुं होय तो तमारे एनुं नाम आउटपुट डिवाइस में कन्सिडर करवुं पड़े. एटले मॉनिटर, प्रिंटर, स्पीकर. स्पीकर मांथी शुं थाय, एमनो यूज शुं કે આપણે કંઈ સોંગ સાંભળતા હોય, કોઈ સાઉન્ડ ડિફરન્ટ સાંભળતા હોય તો એનું આઉટપુટ, એનું રિઝલ્ટ તમને સ્પીકરમાં મળે. એન્ડ ધેન આવશે પ્લોટર. ઓકે, સો આઉટપુટ, પ્રોસેસિંગ અને ઇનપુટ ડિવાઇસમાં આટલા ઘણા બધા ડિવાઇસીસ આવી શકે, રાઈટ. अब हम चैप्टर 4 पे आते हैं. चैप्टर 4 उसका नेम था विंडोज़ ऑपरेटिंग सिस्टम. विंडोज़ ऑपरेटिंग सिस्टम एंड ऑपरेटिंग सिस्टम आपको फर्स्ट लेक्चर था, आई थिंक इंट्रोडक्टरी लेक्चर में मैंने आपको एग्जाम्पल्स के साथ आपको समझाया था कि ऑपरेटिंग सिस्टम मीन्स वॉट. एमा वॉशिंग मशीन एग्जाम्पल आप्युं हतुं, ATM मशीन एग्जाम्पल आप्युं हतुं, मोबाइल फोन में तमे केवी रीते गेम छे ने डाउनलॉड करो छो तो एमां जे कोई इंटरनल प्रोसेस थाय एमने ऑपरेटिंग सिस्टम कहेवाय. एवी ज रीते कम्प्यूटर ने केवी रीते ऑन करवुं, एने केम स्टार्ट करवुं, शट डाउन करवुं, एमां बी घणा बधा कम्पोनन्ट्स जोता. विंडोज एक शुं छे? ऑपरेटिंग सिस्टम छे. तो कम्पोनन्ट्स ऑफ विंडोज एमां आपणे जोया था डेस्कटॉप, आइकन्स, टास्क बार एंड देन स्टार्ट बटन. एमना अलग अलग यूज स्टडी मीन्स जोया था કે ડેસ્કટોપ કોને કહેવાય, પછી તો કે ટાસ્ક બાર કોને કહેવાય, સ્ટાર્ટ બટન કોને કહેવાય. ઓકે, દેન આપણે સ્ટડી કર્યું હતું તો કે હાઉ ટુ ક્રિએટ અ ફોલ્ડર ઓન ધી ડેસ્કટોપ.
ડેસ્કટોપ ઉપર તમારે ફોલ્ડર ક્રિએટ કરવું હોય તો એના માટે આપણે ઘણા બધા સ્ટેપ છે એ ફોલો કર્યા હતા, લખ્યા હતા, પ્રેક્ટિકલમાં બી જોયું હતું કે આપણે દીદીએ કેવી રીતે ફોલ્ડર છે એ ક્રિએટ કરીને બતાવેલું હતું, રાઈટ. પછી એ ફોલ્ડરને કેવી રીતે ડિલીટ કર્યું હતું, બાય મિસ્ટેક તમારાથી કોઈ ફોલ્ડર છે એ ક્રિએટ થઈ ગયું, એ હવે તમારે ફોલ્ડર છે એ જોતું નથી તો તમે શું કરશો, ડિલીટ કેવી રીતે કરશો એના સ્ટેપ બી દીદીએ તમને બતાવ્યા હતા, પ્રેક્ટિકલ કરીને બતાવ્યું હતું. ઓકે. એન્ડ ધેન આપણે જોયું હતું કે વોલપેપર છે એ તમે કેવી રીતે ચેન્જ કરી શકો કમ્પ્યુટરમાં. જે ડેસ્કટોપ સ્ક્રીન છે એમાં વોલપેપર ચેન્જ કેવી રીતે થાય, એમાં ટાઈમ સેટ કરતાં બી દીદીએ તમને શીખવાડ્યું હતું કે 1 મિનિટમાં તમારું પિક્ચર ચેન્જ કેવી રીતે થઈ જાય ઓટોમેટિકલી, એમાં તમારે ટાઈમ સેટ કરવો પડે, રાઈટ. ઓકે. અને CWમાં બી તમને ચેપ્ટર 4માં બધા સ્ટેપ એકવાર લખાવેલા છે એટલે એ તમારે શું કરી લેવાના, રિવાઇઝ કરવાના. હું એવું બી પૂછી શકું કે શટડાઉન કમ્પ્યુટર કરવું છે એનો સેકન્ડ સ્ટેપ શું હતો, વોટ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ ટુ શટડાઉન ઓફ ધ કમ્પ્યુટર. જ્યારે કમ્પ્યુટરને શટડાઉન કરવું છે એનો બીજો સ્ટેપ કયો હતો, વોલપેપર ચેન્જ કરવું છે એનો 5th સ્ટેપ શું, ફોલ્ડર ક્રિએટ કરવું છે એનો સેકન્ડ સ્ટેપ શું, એ બી તમારે યાદ રાખવું પડશે, MCQમાં છે. ઓકે. હવે આપણે જોઈ લઈએ તમારી પેપર સ્ટાઇલ કે પેપર સ્ટાઇલ આ વખતે કેવું હશે. તો ઓકે, તમારે MCQ બેઝ જ હશે, MCQ જશે ટીક જ કરવાના થશે, પણ આમાં 2-3 ક્વેશ્ચન નવા એડ થયા છે. એક તો મેચ ધ ફોલોઈંગ એડ થયું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારી સ્કિલ શીટમાં કેમ હેલ્પ બોક્સ હતા, હેલ્પ બોક્સ ઉપરથી તમે આન્સર લખતા, એવી રીતે આમાં શું કરવાનું છે, હેલ્પ બોક્સ ઉપર આપેલું જ હશે, એમાંથી તમારે શું કરવાનું તો કે આન્સર છે એ સિલેક્ટ કરવાના છે. ફોર એક્ઝામ્પલ તમને આખી પેપર સ્ટાઇલ સમજાવું છું કે 1 થી 10 ક્વેશ્ચન હશે એ કયા હશે તો કે MCQ જ હશે. તો 1 to 10 ક્વેશ્ચન MCQ, 1 માર્કના એટલે ટોટલ 10 માર્ક થયા. એક સાઈડ હું તમને પેપર સ્ટાઇલ નોટ કરી દઉં છું. 1 to 10 હશે MCQ અને 10 માર્ક્સ. ઓકે, આ માર્ક્સની કોલમ. ધેન 11 to 18 true false. એ કેટલા માર્કના, 8 માર્કના. ધેન હશે તમારે 19 to 22 ક્વેશ્ચન હશે બ્લેન્ક્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એમાં એક સાથે 4 બ્લેન્ક્સ નો એક સેટ હશે અને એના હશે 4 માર્ક્સ. બીજું 23 to બીજી 4 બ્લેન્ક્સ હશે 23 to 26. આ બી શું હશે, બ્લેન્ક્સ હશે 4 માર્ક્સની, રાઈટ. ધેન 27 to 29 મેચ ધ ફોલોઈંગ નો એક સેટ, એમાં 3 મેચીસ હશે, મેચ ધી ફોલોઈંગ. ઓકે. 30 to 32 એ બી શું હશે, મેચ ધ ફોલોઈંગ અને સેમ માર્ક 3 માર્ક. 33 to 36 one word answer. એમના માર્ક્સ હશે 4 અને લાસ્ટ 37 to 40 ક્વેશ્ચન હશે એ 1 સેન્ટેન્સ ક્વેશ્ચન હશે. એ બી કેટલા માર્ક્સના હશે, 4 માર્ક્સના. આ શું છે તો કે તમારી પેપર સ્ટાઇલ છે કે 1 થી 10 ક્વેશ્ચન પેપરમાં MCQ જ હશે
11 થી 18 ક્વેશ્ચન તમારે ટ્રુ ફોલ્સ જ હશે. 19 થી 22 19 ટુ 22 તમારે બ્લેન્ક્સ જ હશે. 23 ટુ 26 બ્લેન્ક્સ જ હશે. 27 ટુ 29 મેચ ધ ફોલોઇંગ જ હશે અને 30 ટુ 32 તમારે મેચ ધ ફોલોઇંગ હશે. 33 ટુ 36 ક્વેશ્ચન વન વર્ડ ક્વેશ્ચન હશે અને 37 ટુ 14 વન સેન્ટેન્સ હશે. ઓકે, ટોટલ માર્ક્સ તમે કાઉન્ટ કરશો તો કેટલા થઈ જશે? 40. 10 18 18 plus 4 18 19 20 20 21 22 23 24 27 34 6 અને 40. અને તમે ટોટલ માર્ક્સ કાઉન્ટ કરશો એટલે કેટલા થઈ જશે? 40 માર્ક્સ. અને આ સાઈડ તમારે 40 ક્વેશ્ચન એટલે 1 માર્કનો એક ક્વેશ્ચન, રાઈટ? હવે તમને એ ડાઉટ હશે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને મેચ ધ ફોલોઇંગ તમારે સિમ્પલ પેપર હોય તમારી પાસે તો તમે શું કરી શકો? તો કે મેચ ધ ફોલોઇંગમાં પેન્સિલ સ્કેલથી કનેક્ટ કરી શકો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય તો તમે આન્સર લખી શકો. આમાં કેવી રીતે હશે? આમાં તો તમારે આન્સર ટીક જ કરવાના થશે, રાઈટ? તો હું એક ડેમો બતાવું છું તમને. ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય તો તમને પહેલા હેલ્પ બોક્સ આપ્યું હશે. એ અહીંયા કોઈ આન્સર હશે, બી સી અને ડી. આવી રીતે 4 હેલ્પ બોક્સ હશે. હેલ્પ બોક્સ એકમાં 4 અલગ અલગ આન્સર્સ હશે, નીચે ક્વેશ્ચન હશે, બરોબર? સપોઝ તમારે બ્લેન્ક 19 થી સ્ટાર્ટ થાય છે, ઓકે? તો 19 નંબરની બ્લેન્ક્સ આ, એમાં ઓપ્શન હશે એ બી સી અને ડી. તો તમારે હેલ્પ બોક્સમાંથી જોવાનું કે આ ક્વેશ્ચનનો આન્સર બી આવશે તો અહીંયા બી ઉપર ટિક કરવાનું. ઓકે, આ થઈ ગયું મેચ બ્લેન્ક્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે મેચ ધ ફોલોઇંગમાં કેવી રીતે હશે? તો કે મેચ ધ ફોલોઇંગ 3 ના, આમાં કેમ 4 હતી, 4 બ્લેન્ક્સનો એક સેટ હતો, એવી રીતે મેચ ધ ફોલોઇંગ શું હશે? તો કે 3 ક્વેશ્ચનનો એક સેટ હશે. એક મેચ ધ ફોલોઇંગ એમાં તમને 3 ક્વેશ્ચન પૂછેલા હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા એ રો, અહીંયા આવશે બી રો. અહીંયા મેં તમને ડિફરન્ટ 3 પિક્ચર્સ મૂકી દીધા અને અહીંયા શું હશે? તો કે એમના આન્સર્સ હશે અલગ અલગ, રાઈટ? તો હવે તમારે શું કરવાનું? અને ઓપ્શન નીચે કેવી રીતે આપેલા હશે? આ એક પહેલા માઇન્ડમાં રાખવાનું. આ ક્વેશ્ચન હશે, પછી એનો આન્સર કેવી રીતે હશે, ઓપ્શન કેવી રીતે હશે એ બતાવું. ઓપ્શન કેવી રીતે હશે? સપોઝ એ બી સી. ઉપર મેચ ધ ફોલોઇંગમાં નંબર હતું ફોર એક્ઝામ્પલ 27 28 29. 27 માં એ આવતું હતું, બી આવતું હતું, સી આવતું હતું, શું આવતું હતું? એવી રીતે અહીંયા અલગ અલગ ઓપ્શન હશે. સપોઝ આવી રીતે છે અને અહીંયા બી અલગ અલગ. આ એક ક્વેશ્ચન, અહીંયા એક ઓપ્શન રિપીટ નહીં થાય, અલગ થશે. તમારે મેચ ધ ફોલોઇંગમાં ઉપર શું જોવાનું કે 27 માં ઓકે સ્ટુડન્ટ્સ, તો મેચ ધ ફોલોઇંગમાં 27 તો અહીંયા ફોર એક્ઝામ્પલ 27 28 પિક્ચર અને અહીંયા સેકન્ડ રોમાં એનો કોઈ આન્સર એ બી થી આન્સર આપ્યો હશે. તો તમે લોકો કેવી રીતે કરશો, કેવી રીતે જોશો? તો તમારે જોવાનું 27 માં આન્સર અહીંયા બી સાથે મેચ થાય છે તો બી લખ્યો છે તો કે નહીં. અહીંયા પછી એવી રીતે ત્રણેયમાં જોવાનું, એ ઓપ્શન જોવાનું, બી ઓપ્શન જોવાનું, સી ઓપ્શન જોવાનું. એમાં જોવાનું કે 27 28 અને 29 માં એ બી અને સી જે તમારા રાઈટ આન્સર છે એ છે કે અલગ અલગ છે એ એકવાર ચેક કરી અને પછી શું કરવાનું? અહીંયા ટિક માર્ક કરવાનો. તો કે આ આખો ક્વેશ્ચન હશે ને એ તમારે 3 માર્ક્સનો હશે. તમે આ ક્વેશ્ચન અહીંયા સાચો ક્લિક કરેલો હશે ને તો તમને 3 પોઈન્ટ્સ મળશે. એવા 2 ક્વેશ્ચન હશે તો 2 મેચ ધ ફોલોઇંગ, બેયના 3 પોઈન્ટ્સ હશે, રાઈટ? એન્ડ ધેન તમારે વન વર્ડ અને વન સેન્ટેન્સ આન્સર હશે. એ તો તમારે MCQ ની જેમ જ હશે, વન વર્ડ અને વન સેન્ટેન્સ. વન સેન્ટેન્સમાં તમને ઓપ્શનમાં ABC ઓપ્શનમાં સેન્ટેન્સ આપેલા હશે. એમાંથી તમારે જોવાનું કે કયું સેન્ટેન્સ સાચું છે, એના ઉપર ક્લિક કરવાનું,
ઓકે, અને બાકી સ્કિલ શીટની તમને જે આન્સર કી છે એ તમને હું આ રિવિઝન લેક્ચરની સાથે જ મોકલાવી દઈશ. વર્કશીટ છે એ પણ સાથે મોકલાવી દઈશ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, તમે બધાએ પ્રોપર રીતે પ્રિપેરેશન કરજો. આ 1 to 4 ચેપ્ટર્સની પ્રોપર તમારે પૂરેપૂરા માર્ક્સ આવે, 40 આઉટ ઓફ 40 આવે, એવી રીતે જોરદાર પ્રિપેરેશન કરીને પછી એક્ઝામ આપજો. ઓકે, સો બેસ્ટ ઓફ લક ફોર યોર S7 એક્ઝામ. બાય બાય.